નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના રૂલ્સ તમે જોઈ લીધા, સિલેબસ તમે જોઈ લીધો. હવે થોડીક રણનીતિ આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ આમાં કઈ રીતે આગળ વધવું. બરાબર, આપણી પાસે ખબર છે કે ભાઈ જે રનિંગ ટેસ્ટ, જે ફિઝિકલ ટેસ્ટ છે એમાં તમારું રનિંગ આવશે, ફિઝિકલ પેરામીટર્સ છે, હાઇટ છે, ચેસ્ટ છે, એ બધું તમને ક્રાઇટેરિયા આપી દીધો છે. જો ના જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો. આપણી ચેનલમાં ફોટો આપેલો હશે. બરાબર, આ જે રૂલ્સ છે એનો. તો આપણે અત્યારે શું ડિસ્કસ કરવાનું છે, તો અત્યારે આપણે એક પોલીસ કોન્સ્ટેબલ માટે આગળ કઈ રીતે આગળ વધવું એની રણનીતિ આપણે થોડીક ચર્ચા કરવાની છે. બરાબર, આડેધડ તૈયારી નથી કરવાની, આપણે એક પ્રોપર વેમાં તૈયારી કરવાની છે, સરસ રણનીતિ બનાવવાની છે અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. અને બુક લિસ્ટ છે એ પણ આપણે આજે ડિસ્કસ કરી લેશું. તો પહેલી વાત તો તમારી જે એક્ઝામ છે આની અંદર તમને ખબર છે કે ભાઈ જે 0.25 છે નેગેટિવ માર્કિંગ તમને આપી દીધું અને ઈ ઓપ્શનનું પણ એમાં લખેલું છે. એટલે અહીંયા 99% એવા ચાન્સીસ છે કે તમારી જે આ એક્ઝામ છે OMR વાળી આવશે, સિવાય કે આ લોકો છેલ્લે એવું કંઈ અરેન્જમેન્ટ કરે કે ભાઈ આપણે CBRT કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે એ કદાચ ગોઠવે તો. બાકી અત્યારે તો એવું જ છે કે ભાઈ 99% તો OMR વાળી એક્ઝામ જ હશે તમારી. જે પાર્ટ A છે એની અંદરથી તમારે 40% માર્ક્સ લેવાના છે, મતલબ 80માંથી તમારે 32 લેવાના થાય. આપણે તમને 32માંથી બદલે 55 આસપાસ, 50-55 આસપાસ માર્ક્સ લઈ શકો એવી રીતની કંઈક રણનીતિ આપણે બનાવીએ. તો પહેલી વાત તો તમારી પાસે છે રિઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું અર્થઘટન છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી છે. બરાબર, આ ત્રણ તમારી પાસે ટોપિક પહેલા ભાગમાં આપેલા છે. આમ જોઈએ તો 4, કેમ કે આ ડેટા ઇન્ટરપ્રિટેશન છે એને તમે સેપરેટ ગણો તો 4 થાય. તો તમારે અહીંયા શું કરવાનું છે કે ભાઈ પહેલી વાત તો સૌથી સરળ જે આમાં દેખાય આવે એનાથી શરૂઆત કરીએ. તો જે આ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી છે આનો મતલબ શું થાય કે ભાઈ એક પેરેગ્રાફ તમને આપી દીધો હોય, ફકરા ઉપરથી જવાબ, ગદ્યાર્થ ગ્રહણ જેને કહેવાય એ પણ હોઈ શકે. અને અહીંયા બીજો એક ટ્વિસ્ટ એ છે કે અહીંયા પદ્યાર્થ ગ્રહણ પણ હોઈ શકે. બરાબર, એવું નથી કે ભાઈ ખાલી કોમ્પ્રિહેન્શન કીધું એટલે કોમ્પ્રિહેન્શન ખાલી ફકરામાં જ લાગુ પડે ને કાવ્યમાં લાગુ ના પડે, ગદ્યાર્થ ગ્રહણમાં જ લાગુ પડે, પદ્યાર્થ ગ્રહણમાં લાગુ ના પડે, એવું કંઈ નથી. અહીંયા તમને શું આપી દીધું છે, કોમ્પ્રિહેન્શન આપ્યું ને તો આના એક કરતાં વધારે મતલબ કાઢો હોય તો કાઢી શકો. બરાબર, ઇંગ્લિશમાં જ્યારે કોમ્પ્રિહેન્શન આપેલું હોય તો એનો મતલબ એમ નથી કે ખાલી પેરેગ્રાફ ઉપરથી જવાબ છે. એમ અહીંયા એવું જ છે કે ભાઈ ખાલી પેરેગ્રાફ ઉપરથી જવાબ પૂછે એવું નથી, તમને કદાચ કાવ્ય પણ આપી દે ને એની ઉપરથી પણ જવાબ પૂછી લે, કેમ કે અહીંયા 20 માર્ક છે. બરાબર, અહીંયા તમારી પાસે 20 માર્ક આપી દીધા. 20 માર્કનું જ્યારે કોમ્પ્રિહેન્શન હોય તો થોડુંક આપણને તો સહેલું જ લાગે છે, પણ જ્યારે 20 માર્કનું કોમ્પ્રિહેન્શન પૂછવાનું હોય ત્યારે આપણને એક અંદરથી જે મેં એક્ઝામ જેવી રીતે આપેલી છે એની પરથી મને એવો ખ્યાલ આવે છે કે ભાઈ જો એક કરતાં વધારે પેરેગ્રાફ પૂછશે. વધારે એટલે કેટલા, તો કે ભાઈ મિનિમમ 4 પેરેગ્રાફ પૂછશે. હવે 4 પેરેગ્રાફ માનો કે આપણે સૌથી સરળ અરેન્જમેન્ટ જોઈએ તો ધારો કે તમને 4 સવાલ એવા પૂછી લીધા. બરાબર, એક ફકરો આપી દીધો હોય ને, ધારો કે આવી રીતે એક પેરેગ્રાફ આપ્યો, નીચે બીજો પેરેગ્રાફ આપ્યો, પછી આની ઉપરથી 5 સવાલ નીકળે. તો આવો એક પેરેગ્રાફ, એક કોમ્પ્રિહેન્શન થયું. એક ગદ્યાર્થ ગ્રહણ પૂછે તો એમાં 5 સવાલ હોય. તો આવા 4 પેરેગ્રાફ છે એ તમને પૂછી શકવાનો સ્કોપ છે અહીંયા. બરાબર, 4 ગદ્યાર્થ ગ્રહણ પૂછાઈ શકે. તો આપણને એમ થાય કે સાહેબ વાંધો નહીં, 4 નહીં ને 5 પૂછી લે, એમાં આપણને શું પ્રોબ્લેમ છે? પણ પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે 4 ગદ્યાર્થ ગ્રહણ આવશે સામે. એનો મતલબ તમારે 4 પેરેગ્રાફ છે વાંચવા તો ખરા ને. અને આવા જો 8 આપી દીધા હોય, એકમાં 2 આપી દીધા હોય, બરાબર, એક આ પહેલો પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ, તો ટોટલ તમને 8 ફકરા આપ્યા. 8 ફકરા બરાબર કેટલું થાય, તો કે ભાઈ સારા ઓછામાં ઓછું 4 પેજ જેવું વાંચન આપણું થઈ જાય. પાઠ્યપુસ્તકના પેજનું સાઇઝ તમે જોતા હો તો એ પ્રમાણે. તો એનો મતલબ આપણી 5 ચોક 20 મિનિટ તો જશે. સમજો, આખી આપણે રણનીતિ તમને એ રીતે સમજાવું છું કે ભાઈ એમ નહીં કીધું ભાઈ આ પૂછી વાત વચાય છે, આવી રીતના વાંચીને તમારે જવાબ આપવાના, એનો જવાબ આપી દેજો. તમે ફકરા વાંચીને જવાબ આપવાના, એ તમે લડી લેજો, એવું નથી. પ્રોપર તમને સમજાવું છું કે 8 પાના તમારે વાંચવાના થઈ શકે ખાલી ગુજરાતી માટે, ગદ્યાર્થ ગ્રહણ માટે. એટલે એવું મને ના ચાલુ સીધે અત્યારથી ગ્રંથિ ના બાંધી લેવી કે ભાઈ આ તો આમાં કંઈ કરવાની જરૂર નથી, આ તો સહેલું છે. સહેલો જવાબ તમારે ફકરા જોઈને જ આપવાના છે, પણ વાંચવામાં તમારી સ્પીડ હોવી જોઈએ. હવે આપણે કહે સાહેબ ચોપડી તો હાથમાં લીધી જ નથી સાહેબ, કોલેજમાં આપણે શું કરી લીધું છે, છેલ્લે વાંચતા, પહેલેથી વાંચતા હોત તો કંઈ તો ડિસ્ટિંક્શન ના આવત. અહીં તો ફર્સ્ટ ક્લાસ માંડ આવ્યું હોય કોલેજમાં. તો આવી પરિસ્થિતિ 90% વિદ્યાર્થીઓની છે. એનો મતલબ એમ નથી કે આપણે ઢીલું થઈને બેઠા રહેવું. બરાબર, તમારે શું કરવું પડશે તો કે ભાઈ પહેલાં તમારે રીડિંગની, તમારે વાંચવાની પ્રેક્ટિસ છે
એ તમારે પાડવી પડશે. રીડિંગની સ્પીડ નહીં હોય તો સમજવાની સ્પીડ પણ નહીં આવે. પહેલાં તમે વાંચો, એક પેરેગ્રાફ વાંચો, એનો હાર્દ મગજમાં બેસાડો, હાર્દ પકડો, એની ઉપરથી તમે કંઈક જવાબ આપશો ને. પણ આપણને રીડિંગની સ્પીડ નથી તો આપણને સમજવાની સ્પીડ પણ ક્યાંથી આવવાની છે. એટલે સૌથી પહેલાં તમારે જે છે રીડિંગની સ્પીડ તમારે પકડવી પડે. વાંચન માટે થોડીક આપણે ઝડપ છે એ કેળવવી પડશે. માટે જ્યારે આવી કોઈ એક્ઝામ આપતા હો, સીસીઈમાં તમને કીધું છે ગુજરાતી અને ઇંગ્લિશ બેયમાં, અને અહીંયા તમને કોન્સ્ટેબલમાં ફરીથી કહું છું કે વાંચનની સ્પીડ હોવી જોઈએ. કેમ કે વાંચનની સ્પીડ નહીં હોય તો અર્થઘટન, હાર્દ પકડવાની જે સ્પીડ છે એ પણ તમારી નીચી હશે, અને આના લીધે તમારા પરીક્ષાના પેપરમાં તમારો ટાઈમ ઘટવાના પૂરા ચાન્સ છે. તો આપણે કરવાનું શું છે અહીંયા, તો કે ભાઈ અહીંયા આપણે આવી રીતે જે પેરેગ્રાફ તમને આપેલા છે, મતલબ કે તમને અહીંયા ટોપિક આપેલો છે, તો તમારે પેરેગ્રાફ છે વાંચવાની તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને એના માટે રણનીતિનું પહેલું તમારું સ્ટેપ જો કહું તમને, તો તમારે તંત્રી લેખ છે ગુજરાતી ભાષામાં, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જે ફાવે, હું તો એમ કહું છું દિવ્ય ભાસ્કર વાંચજો. પણ તમારે જો બીજા તમે છાપાની તમને આદત હોય તો તમે એમને તંત્રી લેખ વાંચો ખાલી, બીજું કંઈ વાંચવાની જરૂર નથી. કેમ કે એમાં થોડીક ભાષા તમને થોડીક એવી પડશે અને તમને સમજવાની ટેવ વધારે એમાં પડશે, બરાબર. પૂરતી વાંચવાથી કદાચ એટલો બધો ફેર ના પડે, પણ તંત્રી લેખ વાંચવાથી જરૂર ફેર પડશે. પૂરતીમાં રવિવારની અને બુધવારનીમાં હજી થોડુંક કંઈક વાંચવા જેવું હોય, બાકી આપણા કામે બીજે કંઈ આપણે વાંચવાનું નથી. તો મેઇન વસ્તુ શું છે, તો કે ભાઈ આ ત્રીજા નંબરનો ટોપિક છે, એના માટે વાંચન વધારે મહત્વનું છે. તો કોઈ બુક પાછળ ભાગવા કરતાં વાંચનનું મહત્વ સમજજો. અને વાંચન માટે શું કરીશું, તો કે ભાઈ તંત્રી લેખ, એડિટોરિયલ છે એ આપણે દિવ્ય ભાસ્કરના જો મળે તો વધારે સારું. દિવ્ય ભાસ્કરના તંત્રી લેખ રોજ વાંચવાના છે, ઓછામાં ઓછા 2. આખું પાનું ન વાંચું તો કાંઈ વાંધો નહીં, પણ ઓછામાં ઓછા 2 પેરેગ્રાફ, ઓછામાં ઓછા 2 લેખ તો આપણે પૂરા કરવાના. આ ખાલી ગુજરાતી માટે કીધું, બરાબર. કેમ કે ગદ્યાર્થ ગ્રહણ જોઈને બધા મોજમાં આવી ગયા કે અરે 20 માર્ક તો આવી ગયા, પણ ભાઈ એટલું બધું સહેલું નથી. એ 20 માર્ક લેવા પાછળ જો તમે 20 મિનિટ દેતા હો તો પછી થોડીક ભૂલવાળું કામકાજ થઈ ગયું. ને 20 મિનિટ તો નહીં થાય, ઓછામાં ઓછી 25 મિનિટ થશે જો તમારી વાંચવાની સ્પીડ ઓછી હશે તો એનો મતલબ અડધી કલાક ખાલી આ 20 માર્ક માટે કાઢવી આપણને ના પોસાય, 3 કલાક હોય ને તોય. એટલે ફટાફટ આપણે વાંચતા આવડવું જોઈએ, ફટાફટ હાર્દ પકડતા આવડવું જોઈએ. અને આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમારું વાંચન વગર નહીં આવે. સીધું ઘરે પેપર જઈને આપણે એમ કરી લે કે ભાઈ આપણે ત્યાં તીર મારી લેશું, એમ તીર નહીં લાગે, બરાબર. તમારે વાંચવાની પ્રેક્ટિસ છે અત્યારથી કરવી પડશે. પછી આવશે તમારી પાસે ઉપર આપણે જોઈએ તો ગણિત આપેલું છે. તો આની અંદર આપણને ખબર છે કે ભાઈ શું શું પૂછાતું હોય. સીસીના સિલેબસમાં આપણે જોઈ લીધું, બરાબર. સીસીના સિલેબસ કરતાં ઘણી આગળ મોટી દુનિયા છે. એ લોકોએ પ્રિલિમમાં ઓછું પૂછ્યું એનો મતલબ એમ નથી કે આમાં ઓછું જ પૂછશે. આનો ડિટેલમાં સિલેબસ આવે તો મજા આવી જાય. હવે આ જોઈ આશા રાખીએ કે ભાઈ ડિટેલમાં સિલેબસ આવશે, પણ ડિટેલમાં સિલેબસ ના આવે ત્યાં સુધી જે આપણે જનરલી જે ટોપિક્સ કરતા એ આપણે અહીંયા કરવાના છે. અને સેમ વસ્તુ તમારા રિઝનિંગમાં પણ લાગુ પડે. જે અમુક ટોપિક આવે ને કે ભાઈ જનરલ બધી એક્ઝામમાં કરવા પડે, એ તમારે આની અંદર કરી લેવાના. કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામનો સિલેબસ હોય એ તમારે અહીંયા લાગુ પાડી અને આમાં કેટલા ટોપિક છે અને આમાં કેટલા ટોપિક છે એ તમારે એ પ્રમાણે આગળ વધવું. ડેટા ઇન્ટરપ્રિટેશન છે આ મેઇનલી તો મેથ્સનો ટોપિક છે, આ રિઝનિંગનો ટોપિક હકીકતમાં ન કહેવાય. પણ હવે આ લોકોએ ક્લાસ 3માં ગૌણ સેવામાં લખ્યું હતું ને આમાં એ ભેગું લખી નાખ્યું તો કાંઈ વાંધો નહીં. પણ આ જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે અહીંયા પણ તમારો ટાઈમ છે વધારે ખપે. એટલે જો તમે અહીંયા તમારો ટાઈમ જવાનો જ છે, બરાબર. મેઇન શું હોય આમાં થોડુંક ઓબ્ઝર્વેશન માગી લે અને થોડીક ગણતરી માગી લે, થોડુંક વધારે કેલ્ક્યુલેટિવ હોય. કેલ્ક્યુલેટિવમાં વધારે પડતું શું છે તો કે ભાઈ સરવાળા બાદબાકી જ કરવાના છે, વધારે કંઈ ખાસ હોતું નથી. અને એની ઉપરથી તમને જે જવાબ આપ્યો હોય એ તમારે શોધવાનો હોય. પણ જો તમને મજૂરી કરાવી હોય તો અહીંયા કરાવી શકાય પાર્ટ એમાં અહીંયા, અને આ જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે આની અંદર, આ બેમાં મજૂરી તમને કરાવી શકાય. અને આમાં તમારી અડધી પોણી કલાક ખપાઈ નાખીને એવું પેપર નીકળી શકે. આપણને બીક લાગતી હોય અહીંયાથી, રિઝનિંગથી, મેથ્સથી બીક લાગતી હોય, પણ અહીંયા આ આપણે જોયું નથી બહુ. આ ટોપિકે એટલો જ તમારો ટાઈમ ખાઈ જાય એવો ટોપિક છે. તો આપણે કોશિશ શું કરવાની છે તો કે ભાઈ મેં આગળ કીધું છે કે ભાઈ ભલે 40% વેઇટેજ હોય, 32 માર્ક લેવાના છે, બરાબર. એમાં જરાય ના નથી પાડતા, પણ આપણે કોશિશ એવી કરવાની છે કે આપણે આની અંદરથી વધારે માર્ક્સ નીકળે, ઓછામાં ઓછા 50 માર્ક નીકળે એવી આપણે કોશિશ કરવાની છે 80માંથી. હવે એટલામાં એક વસ્તુ એ છે કે ભાઈ તમે ધારો કે એમ કહો કે સર મને મેથ્સ આવડતું જ નથી, તો હું મેથ્સની ઉપર ચોકડી મારી દઉં અને હું ખાલી રિઝનિંગ અને ડીઆઈ કરીને જાઉં
તો હાલે કે ના હાલે. હવે જો રિઝનિંગ એવો વિષય છે કે ક્યારેક જો ટ્વિસ્ટવાળું પૂછી લીધું ને તો હેરાન કરશે. હવે તમે ગણિત તો કરીને જ નથી ગયા અને રિઝનિંગમાં ધારો કે ટ્વિસ્ટ પૂછી લીધા તો પછી ત્યાં જઈને શું કરશું આપણે? અને સેમ વસ્તુ ગણિત અહીંયા લાગુ પડે. ધારો કે આપણને એમ થાય કે સર આપણે રિઝનિંગ ઉપર ચોકડી મારી દે અને ગણિત કરી લે ફર્સ્ટ ક્લાસ, તો એમાં એવું થઈ શકે કે ભાઈ અઘરું પૂછી લીધું જો કોન્ફિડન્સ હલી ગયો તો અહીંયા તકલીફ થઈ જશે થોડીક. એટલે આવી જે રણનીતિ બનાવતા હોય તો આ રહેવા દેજો કે ભાઈ હું એક કરી લઉં, બીજું ના કરું, બીજું કરી લઉં અથવા પહેલું ના કરું, એવું નહીં. બેયમાં થોડુંક થોડુંક કરી લેવાનું. હું એમ કહું છું પૂરેપૂરું સિલેબસ થાય તો પૂરો કરી લેવાનો રિઝનિંગ અને મેથ્સનો. પણ ધારો કે તમે છેલ્લે ટીંગાણા છો અને તમારી પાસે ટાઈમ બહુ વધ્યો નથી, તો આમાં સાવ એવું ન કરવું કે આ એક આખું અને નીલ જ કરી નાખ્યું. પછી તો અહીંયા 32 માર્ક લેવાનું પ્રેશર આવી જશે. કેમ કે જો અહીંયા માનો કે 20માંથી 20 મળે અને તમે મેથ્સ ધારો કે સ્કીપ કરેલું છે તો અહીંયાથી તમારે 12-15 માર્ક્સ તો લેવાના. કેમ કે આપણે ક્વોલિફાય તો બે ભાગમાં થવું પડશે, બેમાં 40% લેવા પડશે. સમજાય? એટલે જ્યારે આવી રણનીતિ બનાવતા હોય ત્યારે આડેધડ બનાવવાની નહીં, થોડુંક હિસાબ કિતાબ કરવાનો, પેન પેપર લઈને બેસવાનું, મોબાઈલને મૂકી દેવાનો સાઈડમાં અને મોબાઈલને સ્વિચ ઓફ જ કરજો તોય વાંધો નહીં, પણ પેન પેપર લઈને બેસો. થોડીક એવી રીતે રણનીતિ બને. ગમે એવી ટેકનોલોજી આગળ વધી ગઈ હોય પણ મોબાઈલ છે એ બધા કામ મોબાઈલ નહીં કરી શકે. તો અહીંયા આ જ વસ્તુ છે કે ભાઈ જ્યારે આ ટોપિકની વાત આવે તો એવું ના કરવું કે એકને પકડીને બીજાને છોડી દેવું અથવા બીજાને પકડીને પહેલાને છોડી દેવું, એવું ના કરવું. બે ટોપિક બરાબર પ્રોપર કરવા અને બધાય ચેપ્ટરમાંથી આપણને થોડુંક થોડુંક તો આવડવું જોઈએ. એવું ના આવવું જોઈએ કે એક ચેપ્ટર આખું કાઢી નાખ્યું. તો અહીંયા આપણી પાસે છે આ 3 ટોટલ મેઇન મોટા વિષય છે. તો ગુજરાતી માટે જો કોમ્પ્રિહેન્શન છે બરાબર, ખાલી તમારે જવાબ આપવાના છે પેરેગ્રાફ વાંચીને ને એવું બધું છે, તો આના માટે હું કોઈ બુક અત્યારે પર્ટિક્યુલરલી તમને નથી કહેતો, પણ તમારે આ વાંચન જરૂર કરવાનું છે. તંત્રી લેખનું વાંચન તમને બચાવશે બરાબર. આની ઉપરથી તમારે જોવાનું કે ભાઈ આ લેખ વાંચો એ શેના માટે છે બરાબર. પહેલાં વાંચવાનું શરૂ કરો, પછી ધીમે ધીમે આની પ્રેક્ટિસ પણ શરૂ કરશું આપણે. અથવા જો ચેનલ ઉપર નહીં આવી શકાય એમ હોય તો પીડીએફનું કંઈક કરશું. પણ મેઇન વસ્તુ એ છે કે સીધું તમે સવાલ જવાબ સોલ્વ કરવા ઉપર આવી જાવ, એના કરતાં આનાથી પણ તમને ફાયદો વધારે થશે. ગણિતની વાત આવે તો ભાઈ જીસીઆરટી છે. જીસીઆરટી છે આની અંદર બધા ચેપ્ટર તમારા ગણિતના કદાચ નહીં આવે, અને આવશે તો એ તમારે 5 થી 10 ધોરણ સુધીની ચોપડી છે ફંફોરવી પડશે. એમાંથી કામનું શું છે એ જોવું પડશે. એ લઈને તમારે થિયરી તમારી બુકમાં લખો તો એવી રીતે કરવી પડશે બરાબર. બાકી જો જીસીઆરટીનો થપ્પો જ આવડો થઈ જશે મેથ્સનો, એટલે થોડુંક જીસીઆરટી કરો એમાં ના નથી પાડતો, પણ બધુંય કરવા જેવું નથી જીસીઆરટીમાં. તમારા કામનું લગભગ બધું આમાં આવશે નહીં કદાચ બરાબર. તો જો તમારી પાસે ટાઈમ હોય કે ભાઈ એક વસ્તુ હું સર્ચ કરવા બેસું ચોપડી ખોલીને, તો એવી રીતે કરજો ભાઈ જીસીઆરટી. બાકી કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશન લઈ લો, મેથ્સ અને રિઝનિંગની બુક લઈ લેવાની અને આને કોઈ પણ એક પ્રકાશનની લઈ લેવાની બરાબર. બધાની બુકમાં મોટા ભાગે બધું સરખું જ હોય. થોડુંક ઘણું એ લોકોનું જે રિસર્ચ વધારે કર્યું હોય તો એ લોકો થોડુંક વધારે પણ અમુક ઉમેર્યા હોય, પણ તમારા એક્ઝામના લેવલ પ્રમાણે મોટાભાગે બધી બુકમાં બધું કવર થશે. પછી તમારે જોવાનું છે કે ભાઈ તમને કઈ બુક ફાવે છે, કયા પ્રકાશનની ફાવે છે. તો આમાં કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ લેવાની રિઝનિંગ અને મેથ્સ માટે. અલગ અલગ હોય તો અલગ અલગ હોય તો વધારે સારું. એકમાં શું છે 400 પેજમાં બે વિષય સમાડો બેઠા હોય તો થોડુંક મજા ના આવે એવું થાય. કદાચ તમને પ્રોપર બધી વેરાયટીના દાખલા કદાચ એમાં મળે ના મળે. પછી તો જો બુક છાપવાળો ઉપર છે ભાઈ, ઘણા 400 પાનામાં બધું છાપી દે, ઘણા વધારેમાં એવું છે. એટલે તો એમાં શું કરી શકીએ આપણે કે ભાઈ ગમે એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ લો ગણિત અને રિઝનિંગ માટે અને એને પૂરી કરો. હવે આજે એક લઈ આવ્યા કાલે કોઈ લાઇબ્રેરીમાં કોઈક બીજાનું જોઈ ગયા અને પછી એ લઈ આવ્યા, તો આવી રીતે તૈયારી નહીં થાય. એટલે ગમે એક પ્રકાશન ઉપર ટ્રસ્ટ કરો અને એને તમે બુક લ્યો અને એને પૂરી કરો બરાબર. આ જે વસ્તુ છે. અને બીજી વાત એ કે રિઝનિંગ અને મેથ્સ છે અને આ ગુજરાતી આમ તો તો આ વિભાગ છે ને એને આખો એક દીમાં ખાઈ લેવો એવું ન કરતા, અથવા એક અઠવાડિયામાં પૂરો કરી લેવો એવું ના કરતા. રોજ રિઝનિંગની 1 કલાક, મેથ્સની 1 કલાક અને ગુજરાતી છે આની અડધી કલાક. કેમ કે આની અંદર ખાલી વાંચવાનું જ કીધું છે શરૂમાં તમને. તો પાર્ટ એ પાછળ રોજની 2 ને 30 કલાક થાય બરાબર. 2.5 કલાક થાય, 2 કલાક 30 મિનિટ. એવું ના કરવું કે એક હારે આવીને બધું ખાઈ લીધું 15 દીમાં, પછી 1 મહિના પછી પૂછે તો કે સાહેબ ગણિત તો ભૂલાઈ ગઈ, શોર્ટકટ તો ભૂલાઈ ગઈ. તો શું ફાયદો 15 દીમાં પૂરું કરી નાખવાનો. એટલે આ જે છે ને આને આ ધીરે ધીરે એક ચમચી એ પીવાની દવા છે.
તો આના માટે ગણિતની રોજ 1 કલાક પ્રેક્ટિસ, રિઝનિંગની 1 કલાક પ્રેક્ટિસ, અને જે આ ગુજરાતી છે તમારી પોતાની ભાષા છે એટલે એની અંદર હું 1 કલાક નથી આપતો. જો તમને એમ લાગતું હોય કે ભાઈ અમે તો સર ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા અને ગુજરાતી વીક છે, તો અહીંયા તમારી અનુકૂળતા પ્રમાણે પ્લસ માઇનસ કરી લેજો, અડધી કલાકમાંથી 1 કલાક કરી લેજો. પણ જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે એમને હું માનતો નથી કે આની અંદર બહુ વધારે તકલીફ પડશે, એટલા માટે અડધી કલાક આપી છે મેં. અને આ છેક 3 મહિના સુધી આ વસ્તુ ફોલો કરો એટલે તમને આની અંદર રિઝલ્ટ મળે. પછી તમે આની અંદર કેવું ડેડિકેશન, તમારી અંદરથી કેવી તમારી ઈચ્છા છે એ પ્રમાણે તમે ઉત્સાહ છે એ પ્રમાણે તમને રિઝલ્ટ મળે. અને પૂરું સિલેબસ પૂરો કર્યો હોય તો રિઝલ્ટ મળે, દાઠિયા દીધા હોય તો ના મળે. તો મેઇન આ છે પાર્ટ એ. ભલે 32 માર્ક લખ્યા, પણ આપણે એવી કોશિશ કરવાની કે આપણે 50 માર્ક આવે. અને આ ભાગ થોડોક સહેલો ભલે લાગે, પણ આની અંદર તમારો ટાઈમ છે એ વધારે તમારો ખપે એવો તમારો આ જે 20 માર્કનો ભાગ છે એ એવું છે. અને મેથ્સ રિઝનિંગ છે તો એમાં તો તમારી સ્પીડ પ્રમાણે છે, તમે ધારો તો ઓછો ટાઈમ જાય એવું પણ બને. પણ ખાસ કરીને જો અહીંયા એકાદામાં વધારે ટ્વિસ્ટ કરી નાખ્યું તો આપણી પાસે બીજો સબ્જેક્ટ એવો હોવો જોઈએ કે જે આપણને કહે ને કે કોમ્પન્સેટ કરી દે, હાટું વાળી દે. બરાબર, ધારો કે રિઝનિંગમાં ધોવાઈ ગયા હો તો આની અંદરથી માર્ક્સ ખેંચી લેવાના. એટલા માટે કીધું છે કે ભાઈ કટ ટુ કટ 32 માર્કની તૈયારી ના કરતા 50 માર્ક આવે એવી તૈયારી કરજો. આ તમારી પાર્ટ એની રણનીતિ. બુકમાં ખાલી એક જ વસ્તુ કીધી આપણે, મેથ્સ અને રિઝનિંગની કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ લો અને એને પહેલેથી છેલ્લા પાના સુધી પૂરેપૂરી સોલ્વ કરો, પૂરેપૂરા બધાય દાખલા ગણો. વિડીયો જોવો એમાં કાંઈ વાંધો નથી, હું તો ગણિત બહુ કરાવતો નથી અહીંયા, પણ તમે જ્યાં ગણિતના એવા વિડીયો જોતા હોય એમાં જરાય આપણે વિરોધ નથી કરતા, પણ તમે એ વિડીયો ખાલી સિરિયલની જેમ નથી જોવાના, ભેગું તમારે નોટ પેન લઈને બેસવાનું પણ છે. એ લોકો સવાલ સોલ્વ કરાવતા હોય તો આપણો ભેગો સવાલ નીચે સોલ્વ થવાનું હાલવું જોઈએ. તમે ખાલી વિડીયો સિરિયલ જોતા હોય એવી રીતે જો તો રિઝલ્ટ ના મળે ભાઈ, ભલે બધા વિડીયો જોઈ નાખો તો. એટલે ખાલી વિડીયો જોઈએ પરીક્ષા પાસ ના થાય, ભેગું પેન પેપર પણ આપણે હાલવા જોઈએ. એટલા તો આ તમારી પાર્ટ એની રણનીતિ થઈ. પાર્ટ બીની રણનીતિ પણ આપણે આગળ જોઈએ છે. ઓકે, તો પાર્ટ બી ભાગ 2 ની અંદર આપણને થોડુંક વધારે જીએસ થઈ ગયું, થોડુંક વધારે મહેનત થાય એવું થઈ ગયું, પણ આપણે આગળ જોઈ લઈએ કઈ રીતે એમાં આગળ વધવું. તો તમારી પાસે જો પહેલા બંધારણ છે, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક અને જીકે છે, એના મળીને 40 માર્ક છે. પછી તમારી પાસે ઇતિહાસ, વારસો, ભૂગોળ, ભારત અને ગુજરાત, એના થઈને તમારી પાસે 50 માર્ક્સ છે. આપણે આગળ પાર્ટ એનો જ્યારે જોતા હતા સિલેબસ ત્યારે આપણે એવું કીધું હતું તમને કે પાર્ટ એમાંથી તમારે એવો ટાર્ગેટ રાખવાનો કે તમે 50 માર્ક્સ લઈ શકો. બરાબર, બીનો પણ ટાર્ગેટ તમને આપીશ આગળ જતા. આમ જોઈએ તો તમે પાર્ટ એમાં તમે 32 માર્ક્સ લઈને પણ પાસ થઈ શકો અને બીમાં 48 માર્ક્સ લઈને પણ પાસ થઈ શકો. પણ આવું જનરલી થતું નથી. બધી એક્ઝામ આવું જ લખ્યું હોય કે ભાઈ સિનિયર ક્લાર્કની આપવા ગયા હતા ને તો એમાં એમ જ લખ્યું હતું કે ભાઈ 40% લઈ આવો એટલે તમને સીબીટીમાં ચાન્સ મળશે. તો પછી મેરિટ બન્યું અને 120 વાળા પછી એક અંદર સ્થાન પામ્યા હતા. બરાબર ને? તો એવું નથી કે તમે મિનિમમ 40% લઈ આવો એટલે તમે પાસ થઈ જ ગયા. હવે ધારો કે આપણે અહીંયાથી પાર્ટ બીની શરૂઆત કરીએ તો તમારી પાસે 30, 40 અને 50 ટોટલ મળીને 120 માર્ક્સ છે. બંધારણ છે. બરાબર, સૌથી મોટી ટીપ આ જ છે સિલેબસની કે ભાઈ જો કે આવી તો ઘણી ટિપ્સ આપી દીધી આગળ, પણ બંધારણ છે આ એક વિષય ખાલી કરવાનો છે. બંધારણ પ્લસ સાઈડમાં પંચાયતી રાજ પણ પૂછાઈ જાય. તો આ બંધારણ છે, આખું 30 માર્કનો વેઇટેજ છે, ભારાંક છે, લઈને ચાલે છે. તો આપણે પહેલી વાત તો આ પાર્ટ બીમાંથી બંધારણમાંથી આપણા હાથમાંથી કાંઈ જવું ના જોઈએ. સમજાય? કેમ કે ઓછી મહેનતે 30 માર્ક મળે છે. અહીંયા તમે જુઓ આ 1, 2 અને આ 3 વિષય કરે તમારા 40 માર્ક થશે. અહીંયા તમને લાગશે કે અહીંયા 1, 2 ને 3 જ છે, પણ ભારત અને ગુજરાત 2 છે તો અહીંયા 3 દુ 6 થઈ જાય. આ 6 વિષયના તમને 50 માર્ક્સ મળે છે. તો આવી પરિસ્થિતિમાં એટલી બુદ્ધિ હલાવવાની. બરાબર, એવી રીતનું આપણે આયોજન કરવાનું કે ભાઈ બંધારણ છે એમાંથી આપણને 30માંથી વધારેમાં વધારે માર્ક્સ મળવા જોઈએ. હું એમ કહું કે 30માંથી 30 મળે તો એ કાંઈ ખોટું નથી. એમ કે ઓલરેડી તમારું કામ ઓછું કરી દીધું, કાયદો ઘટાડી નાખ્યો, મતલબ કાયદો છે જ નહીં એ કાઢીને તમને બંધારણ આપી દીધું છે, તો પછી એટલી આપણે ફાયદો ઉઠાવી લેવાનો કે ભાઈ વધારે માર્ક્સ મળી શકે. બંધારણ માટે બુક્સની જો વાત કરીએ તો ઘણા એવી રીતના કરતા હોય કે ભાઈ જીસીઆરટી અથવા એનસીઆરટી છે એની જેથી નાગરિક શાસ્ત્રવાળો જે સિવિક્સનો જે પાર્ટ છે એ આપણે વાંચીએ. પણ હું એમ કહું છું કે ભાઈ જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમારે એનસીઆરટી અથવા જીસીઆરટી ના વાંચો અને સીધું તમે એકાદી કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક બંધારણની લઈ
અને એ જો તમે વાંચો તો પણ કાંઈ વાંધો નથી. પણ એક વસ્તુ જોવાની કે ભાઈ ક્લાસ 3ની પરીક્ષાને અનુલક્ષીને લખાયેલી હોવી જોઈએ, બરાબર. અમે જ્યારે ભણતા, અમે જ્યારે તૈયારી કરતા ત્યારે માર્કેટમાં ક્લાસ 1 માટે એ જ બુક આવતી જીપીએસસી માટે, ક્લાસ 3 માટે એ જ બુક આવતી. પણ હવે કેવું છે કે ભાઈ અમુક પબ્લિકેશન છે ક્લાસ 3 માટે અલગ બુક બહાર પાડે છે અને જીપીએસસી માટે અલગ બુક બહાર પાડે છે. કેમ કે ક્લાસ 3માં છે વધારે માહિતીની જરૂર નથી હોતી, એવું જનરલી માનવામાં આવતું હોય છે. હવે સાચું ખોટું એક્ઝામનું પેપર જોઈએ ત્યારે ખબર પડે. પણ જે અલગ અલગ પબ્લિકેશનની અલગ અલગ સ્ટાઇલ હોય તો ક્લાસ 1-2 ને લગતું બંધારણ હોય એમાં થોડુંક વધારે માહિતી આપેલી હોય. ક્લાસ 3 ને લગતું છે એમાં પરીક્ષાલક્ષી અને એની જે લખવાની સ્ટાઇલ છે અલગ હોય. તો મેઇન વસ્તુ એ છે કે બંધારણમાંથી જો તમારી પાસે ટાઈમ હોય તો જીસીઆરટી પકડીને એક એક વસ્તુ ગોતવી પડશે. સમજો, જીસીઆરટી છે, જીસીઆરટી અથવા એનસીઆરટી, બરાબર, બે, એમાંથી તમારે એક એક વસ્તુ ગોતવી પડશે. ધોરણ 6 છે તો એની અંદર અલગ આપેલું હશે, ધોરણ 7 છે તો એની અંદર અલગ આપેલા હશે ચેપ્ટર, 8 છે તો એની અંદર અલગ હશે. હવે આપણે બધીની નોટ્સ બનાવો, બરાબર, તો તમારી પાસે એમ કરતાં કરતાં ટાઈમ છે વધારે કન્ઝ્યુમ થવાના ચાન્સ તમારી પાસે વધારે હોય. પ્લસ અમુક માહિતી એવી છે કે ભાઈ જે વધારે ડિટેલિંગ માગી લે તો એ કદાચ તમને જીસીઆરટીમાં કે એનસીઆરટીમાં મળે કે ના મળે એવી શંકા છે. એટલા માટે થઈને જો તમારી પાસે ટાઈમ હોય તો જીસીઆરટી એનસીઆરટી કરવી, અથવા આની અંદર બંધારણની અંદર કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ, પણ બંધારણ અને પંચાયતી રાજનું આમાં સેપરેટ નથી લખેલું, પણ પંચાયતી રાજને સાવ ઇગ્નોર ના કરી દેવું. તો એ જે બંધારણને માટેની જે બુક છે ગમે એક પ્રકાશનની બુક લઈ લો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બધી બુક લેવાય, એમાં ના નથી પાડતા આપણે. પણ એની અંદર ટાઈમ વધારે જાય પછી તમારી ઈચ્છા ઉપર છે. તમારી પાસે જો એમ હોય કે ભાઈ આપણે આના સિવાય કંઈ છે જ નહીં અને જો તમારે એવી મહેનત કરવી હોય તો તમે એમાં પણ જઈ શકો, બરાબર. એમાં આપણે જરાય ના નથી પાડતા, પણ એઝ પર યોર ટાઈમ. મેઇન વસ્તુ શું છે કે ભાઈ સમયને માન આપજો ભાઈ, બરાબર, સમયને સાચવજો. એવું ના થાય કે ભાઈ એક બુક વધારે પડતી ડિટેલમાં પીએચડી કરી લીધી અને બાકી એક વિષયમાં કંઈ કર્યું જ નથી કાંઈ. તો પ્રોપર બેલેન્સ બનાવીને ચાલજો. એવું ના કરતા કે એક વિષયમાં પીએચડી કરી લીધું, બીજા વિષયનું કરી લેશું પછી છેલ્લે કંઈ થતું નથી ભાઈ. છેલ્લે પેનિક થાય માણસ, બીજું કાંઈ ન થાય. પછી તમારી પાસે છે કરંટ અફેર્સ. હવે જો કરંટ અફેર્સ જનરલી બે વસ્તુથી થાય કે ભાઈ એક તમે છાપા વાંચો અથવા તમે મેગેઝિન આવે એ વાંચો. અત્યારે આપણી પાસે છાપા વાંચવાનો ટાઈમ નથી. એમાંય જો તમે હવે જાગતા હો અથવા હું એમ કહું કે ભાઈ ભલે નોટિફિકેશન આજે આવ્યું કાલે આવ્યું, આરઆર મતલબ કાલે ભલે આવ્યા, પણ તમે મહિના દિવસ 2 મહિના પહેલાં જાગેલા હો ને, મતલબ ડિસેમ્બરમાં તમે જો જાગેલા હો ને તોય તમે થોડાક એવી રીતે તમારી પાસે ટાઈમ ઓછો જ કહેવાય. તો છાપા ફંફરવાનો ટાઈમ આપણી પાસે અત્યારે નથી. તમે શું કરો કે ભાઈ એક તો જો તમે આજથી માનો કે તૈયારી કરતા હો ને તો તમે ઓછામાં ઓછું સપ્ટેમ્બર 2023થી જે મેગેઝિન બાકી હોય એ તમે પહેલાં તો એ ક્લિયર કરો, બરાબર. એ જે બેકલોગ કહેવાય એને ક્લિયર કરો. એક દિવસમાં ક્લિયર ના કરી દેતા, એમાં એક હપ્તે કરવાની વસ્તુ છે આ બધી, બરાબર. એક દિવસમાં આખું મેગેઝિન કોઈ ન કરી લે. પ્લસ કોઈ પણ એક ટેલિગ્રામ ચેનલ પકડો જે રોજ કરંટ અફેર્સ આપતી હોય અને એને જ ફોલો કરો. એવું નહીં કે ભાઈ આજે એક ચેનલ લીધી કાલે બીજી લીધી, લાઇબ્રેરીમાં જોઈ ગયા કોકને પરમ દિવસે તો એ પછી ત્રીજી ચેનલ આપણે પકડીને ફોલો કરવા માંડ્યા, એવું નહીં. અને મેગેઝિનમાં પણ ગમે તે એક મેગેઝિન પકડો, બરાબર. અત્યારે તો કરંટ અફેર્સના મેગેઝિન એ ઢગલો થઈ ગયા માર્કેટમાં. લગભગ બધાનું ઓલમોસ્ટ બધાનું કરંટ અફેર્સ આવે જ છે. લિબર્ટી, વર્લ્ડ ઇનબોક્સ, યુવા, વેબ સંકુલ, બીજા પ્રાજસોનું એ કદાચ કંઈક છે કરંટ અફેર્સનું. તો જે બધું ગમે એક કરંટ અફેર્સ પકડી અને એને પૂરું કરો. સપ્ટેમ્બરથી જે તમે મેગેઝિન પકડો તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનો પૂરો થશે એટલે ફેબ્રુઆરી. તો અત્યાર સુધીના ધારો કે 5 મહિનાના મેગેઝિન બાકી હોય ને તો એને પકડીને બેસવાનું. અને ધારો કે એક મેગેઝિનમાં 70 પાના છે તો તમારું એક અઠવાડિયે એક મેગેઝિન તો ઓછામાં ઓછું પાછળનું પતવું જોઈએ જે અત્યાર સુધીમાં બાકી હતા ને એનું. ભાઈ તમે નોટ્સ ના બનાવાય મેગેઝિનની, અંડરલાઈન કરવાની. બાકી મેગેઝિન લીધું એને પાછું આપણી નોટ્સમાં લખવાનો કંઈ મતલબ નથી ને, એમ તો એ મજૂરી કરી કહેવાય. સ્માર્ટ વર્ક કરો, થોડુંક મહેનત કરો, મગજ હલાવો. ના સમજાય તો પૂછો કોમેન્ટમાં અથવા મેસેજમાં, પણ ટાઈમ ખાલી ખોટો બગાડતા નહીં યાર, બરાબર. આ ચેનલ બનાવવા પાછળનો એક હેતુ એ પણ છે કે તમારો ટાઈમ આડેધડ જે તૈયારીમાં વેડફાતો હોય ને એના કરતાં અમારાથી જો થઈ શકતું હોય ને તો અમે તમારા મિનિમમ 6 મહિના બચાવી શકીએ જો તમે અમારી રણનીતિ પ્રમાણે હાલો ને તો. કેમ કે અમને પ્રોપર ગાઈડન્સ મળ્યું નથી જિંદગીમાં, બરાબર. નકર આજે અમે ઓછામાં ઓછી એસટીઆઈની ખુરશી ઉપર બેઠા હોત. અને આ ઓવર કોન્ફિડન્સ નથી. ટોટલ 16 એક્ઝામ પાસ કરેલી છે જિંદગીમાં, બરાબર.
મેઇન્સ ટોટલ 9 આપેલી છે. આ 9 મેઇન્સમાંથી 3 મેઇન્સ છે એ બેંકની ને એસએસસીની છે અને 6 છે હાઈકોર્ટની આવે. તો ઘણું જાણીએ છીએ ભાઈ આના વિશે, પણ અમારી પાસે ગાઈડન્સ નહોતું પ્રોપર, એટલે અમે અત્યાર સુધી કોઈ મોટી ખુરશીએ પહોંચ્યા નથી. તમારી પાસે માર્ગદર્શન છે, આવી ચેનલો છે, હું નથી આપતો એકલો, ઘણી ચેનલ આપે છે, તમે જેનું માનતા હોય એનું, પણ આડેધડ ટાઈમ બગાડતા નહીં. અને જો વિડીયો જોવાની ટેવ હોય કે ભાઈ ફલાણી ચેનલના વિડીયો રોજ આવે છે તો હું રોજ જોઉં છું, જોવો. હું તો કહું છું કે તમારે 1 ની 2 ચેનલના વિડીયો જોવો, પણ ભેગું પ્રેક્ટિસ આપણી થવી જોઈએ. તમે ગણિત ગણવા બેઠા, હવે એ ચેનલ એ સાહેબ બોર્ડ ઉપર સોલ્વ કરે છે ને આપણે ખાલી આમ જોઈએ છે આમ કે ભાઈ કેવું કરે સાહેબ, લાવતો જોઈએ સાહેબ, ભેગા તમારી સોલ્વ થવું જોઈએ નીચે યાર સવાલ. આ કંઈ સિરિયલ થોડા જોઈએ છે, કંઈ અનુપમા કે બળે છે લગતે થોડું જોઈએ છે કે આપણે કે ભાઈ જોઈ લીધું એમનું માઇન્ડ ટેસ્ટથી ખુરશીએ બેસીને. તો વિડીયો જોવાની જરાય ના નથી પાડતો, બરાબર? આપણે વિડીયોના વિરોધી નથી, આપણે તમારી આળસના વિરોધી છે કે ભાઈ તમે એન ટેસ્ટથી ઓલો સાહેબ હસતો હોય તો આપણે હે કરી લીધું ને પછી બેસી ગયા ને વળ્યું નહીં કાંઈ 2 કલાક નહીં. ભેગું પેન પેપર લઈને આપણે બેસવાનું, ભાઈ સાહેબે નફો ખોટનો દાખલો ગણ્યો તો સાહેબે ગણ્યો એ હું ગણું અને મારાથી થાય છે કે નહીં એ આપણે જોવાનું હોય ને. આપણે ખાલી ખોટું હે કરીને બેસી જાય તો એમ ન હાલે. તો મેઇન આ વસ્તુ છે કે કરંટ અફેર્સની જ્યારે વાત આવે તો ગમે એક મેગેઝિન અથવા ગમે એક ટેલિગ્રામ ચેનલ એ પકડો, પાછળનું કરંટ અફેર્સ કરવું જ પડશે. એટલે 6 મહિનાનું ગણીને ચાલવાનું, બરાબર? તો તમે સપ્ટેમ્બરથી ગણિત કરશો તો એ તમારું ઘણું ખરું કવર થઈ જશે. અને આમાં નહીં કામ લાગે તો સીસીમાં એમાં કામ લાગશે. સમજાય છે? ક્યારેય કરેલું ફોગટ જતું નથી, બરાબર? કામ કરેલું ડેડિકેશનથી કરેલું હોવું જોઈએ. એમ નહીં કે આળસ કરીને ઠાગા ઠાગા કરું છું ને ચાચુડી ઘડાવું છું, એવું નહીં. તો કરંટ અફેર્સનું તમારું આ રીતનું છે. વેટેજની જ્યારે વાત આવે તો ભાઈ જો આપણને પ્રોપર વેટેજ ખબર નથી ભાઈ કે ભાઈ 13 માર્કનું પૂછાશે કે આ કોઈને નથી ખબર, 50 અહીંયા લખીને દઈ દીધા. હવે મારે શું સમજવાનું? 6 સબ્જેક્ટ છે તો એકમાંથી 8 માર્ક્સ ગણવાના કે ભાઈ એકના 10 ગણું, એકના 4 ગણું. તો આવી રીતનું જ્યારે વેટેજ ખબર ના હોય ને આપણને, ત્યારે આપણે એવી ગફલતમાં નહીં રહેવાનું કે ભાઈ કરંટ અફેર્સ કરીશ, સાયન્સ ટેક નહીં કરું, જીકેમાંથી થોડું ઘણું જોઈ લઈશ અને 40માંથી 20 માર્ક લઈ લઈશ. તો એવું કદાચ ના બને. એટલે એવી હોશિયારી મારવાની નહીં, એવી ગફલતમાં રહેવાનું નહીં. સાયન્સ એન્ડ ટેકની જ્યારે વાત આવે તો આની અંદર જો આપણે ગણવા બેસીએ ને તો આટલા વિષય નીકળે કે ભાઈ એક તો જો જે જનરલ સાયન્સ જે આપણું આવે, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી વાળું એ, પછી આપણી પાસે જે ઈસરોને લગતું આવે, બરાબર? ઈસરો છે, DRDO છે, બરાબર? એક ICT કરીને એક આવતું હોય, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આવતી હોય, એને લગતું પણ આની અંદર આવે. તો આની અંદર પેટા વિષય એન્વાયરમેન્ટ, પર્યાવરણ, તો આની અંદર છે આવી રીતના 4 થી 5 વિભાગ બીજા પણ પડે. તો સાયન્સ એન્ડ ટેક વાળો સબ્જેક્ટ છે એ થોડો મોટો છે, બરાબર? એટલા માટે આપણે કીધું કોઈ બંધારણ છે એની અંદરથી એક વિષયથી 30 માર્ક રોકડા મળે ને તો આ કરી લેવાય. તો આની અંદર શું સ્કીપ કરવાનું? તો કે ભાઈ ના, આ જો ઈસરો અને DRDO અને ICT આને લગતું બહુ મટીરિયલ છે ને, ખાસ કદાચ તમને GCRT NCERT માંથી મળે કે ના મળે, તો આના માટે છે ઓફિશિયલ વેબસાઇટ છે ફોલો કરવાની, થોડીક મહેનત કરવી પડશે, ગૂગલ ખોલીને બેસવું પડશે, નોટ પેન લઈને બેસવું પડશે, બરાબર? અને માહિતી છે અંગ્રેજીમાં મળશે. જો તમને અંગ્રેજીના લોચા હોય તો પછી એક પ્રાઇવેટ પ્રકાશનનું તમારે કંઈક એકાદી બુક સાયન્સ એન્ડ ટેકની જે બુક છે એ તમારે વસાવવી પડે. જો ઇંગ્લિશમાં લોચા હોય તો, અને હું એમ કહું કે ઇંગ્લિશમાં ધારો કે લોચા નથી, હાલો તો હું એક આર્ટિકલ પકડીને આપણે ટ્રાન્સલેટ કરશું? એટલો બધો ટાઈમ છે તમારી પાસે? તો ટાઈમની ગણતરી ખાસ યાદ રાખવાની. હંમેશા આપણે કીધું પોલીસ થવું છે ભાઈ, આપણે આપણી ગણતરી હોવી જોઈએ, બરાબર? પોલીસવાળાએ તો ખાસ ગણતરી માંડીને હાલવું પડે ભાઈ. તમારું મેથ્સ ને રીઝનિંગ વીક હોય ના હાલે. તો તમારે અહીંયા શું કરશું? વેબસાઇટ ફોલો કરવી તો કરી શકશું, જો ટાઈમ હોય તો. ઈચ્છા પણ હોવી જરૂરી છે, પણ ટાઈમ પણ હોવો જરૂરી છે, બરાબર? તો ગમે એક પ્રાઇવેટ પ્રકાશન લઈ અને આ ઈસરો, DRDO અને ICTના જે 3 સેક્શન છે એની અંદરથી વિજ્ઞાન અને ટેકનોલોજીની બુકમાંથી કવર થશે. લગભગ બધાય પ્રકાશનની આવે જ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક આવે જ છે. તો એમાંથી તમારે જે બુક તમને પસંદ પડે, જે બુક તમને એવું લાગે કે ભાઈ ના આમાંથી કંઈક આપણું મજા આવશે વાંચવાની કે બધું કવર થાય છે, એ બુક તમારે લઈ લેવાની. જનરલ સાયન્સ છે, આના માટે GCRTથી દૂર ક્યાંય જવાની જરૂર નથી. પણ એમાં પણ એવું છે કે GCRTમાં છે ને અલગ અલગ આપેલું હશે કે ભાઈ 8મા ધોરણનું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અલગ હશે, 9મા ધોરણનું અલગ હશે, 10માનું અલગ હશે. તો આમાં પ્રાઇવેટ પ્રકાશન લ્યો ને તો શું ફાયદો થાય કે ભાઈ એક બુકમાં તમે કમ્પાઇલ કરીને બધું આપી દીધું, એટલે તમારી એટલી મહેનત ઘટે. સ્માર્ટ વર્ક કરવાનું, મહેનત ઘટાડવાની આપણી. આવી મહેનત ક્યાં કરવાની? તૈયારીમાં મહેનત કરવાની, પણ પછી આવી રીતે ફાફા મારવામાં મહેનત ના જ આવી જોઈએ ને આપણી. એનર્જી બચાવો, થોડીક ટાઈમ બચાવો. તો આના માટે પણ એક તમે જો એવું GCRT NCERTમાં કાંઈ ખોટું નથી.
તમારે જો ટાઈમ તમારો થોડોક બચાવવો હોય તો પ્રાઇવેટ પબ્લિકેશનમાં જઈ શકો, કેમ કે એ લોકોએ બધું એકમાં આપી દીધું, ઓલું તમારે 3 બુક લઈને બેસવું પડે. પછી તમારી પાસે પર્યાવરણ છે, તો પર્યાવરણમાં સેમ એવું જ, વનરક્ષકની જો એક્ઝામ આપીએ છે તો તમારે પર્યાવરણમાં તો ખાસ બધું આવી જ ગયું હશે, બરાબર. એની બુક તો ફર્સ્ટ ક્લાસ છે, લગભગ બધું કવર થાય જ છે. એટલે આ જે સાયન્સ એન્ડ ટેક છે તો આ થોડુંક તમારે મોટું પડશે કરવામાં, 2 થી 3 બુક ખાલી આની એકની થઈ જશે, પણ મજા આવશે. સાયન્સ એન્ડ ટેક જો ઇન્ટરેસ્ટિંગ વિષય છે, ભાગવાનું નથી સાયન્સ એન્ડ ટેકથી, બરાબર. હવે જીકે છે તો આની અંદર શું છે, ભાઈ જેનેરિક ફેક્ટ્સ હોય એમાં, કે ભાઈ ધારો કે પહેલું ભારત રત્ન કોને મળ્યું, ડીઝલ એન્જિનના પાર્ટ છે ગુજરાતમાં કયા જિલ્લામાંથી, કયો જિલ્લો એના માટે પ્રખ્યાત છે, કેમિકલ ઉદ્યોગ માટે કયો જિલ્લો પ્રખ્યાત છે, બરાબર. બરોડા છે તો લીલો ચેવડો અને ભાખરવડી છે એ ક્યાંના પ્રખ્યાત છે. તો આવું બધું, CSM CRI ક્યાં આવેલું છે, તો આવી બધી જે સંસ્થાઓ છે નાની મોટી, અટીરા છે, બરાબર. તો પહેલાં એના સવાલ પૂછાતા. તો આવી બધી જે જેનેરિક વસ્તુ છે એ તમારી જીકેની અંદર આવે. અત્યારે તો લગભગ બધાની જીકેની બુક છે જ, પણ આવી જે બુક્સ છે એ તમારે જીકે માટે છે પ્રોપર, જો હોય તો જોઈ લેજો. મને બધી ખબર ના હોય, કે એક તો પ્રકાશને એટલા થઈ ગયા ગુજરાતમાં, એટલે બુક સ્ટોલવાળા પાસે નવી નવી બુક્સ હોય, ઘણીવાર આપણને ખબર ના હોય કે આવું કંઈક પ્રકાશન છે, એટલે મને બધાની ખબર નથી છે કે નહીં એમ. પણ જ્યારે જે જીકેની બુક આવે તો ગમે તે એક બુક લઈ લેવાની જીકેની, એમાં તમારી પાસે ડેટા આખો તમને એ લોકોએ કમ્પાઇલ કરીને આપેલું છે, રોજના 2-2 3-3 પેજ કરતા જવાના, અરાઉન્ડ 400 પેજ જેવી બુક હોય એક, બરાબર. તો રોજના 3-4 પેજ કરશો તો 3 મહિનાની અંદર આ એક બુક તમારી પૂરી થઈ જશે. હવેથી એક આદત પાડવાની છે કે ભાઈ એક દિવસમાં આખો વિષય કરી નાખું અને આવી રીતે અઠવાડિયામાં બંધારણ પૂરું કરી નાખું, ધારો કે ઉદાહરણ તરીકે. તો આવી આદત છે હવે છોડવાની છે, બરાબર. તમારી રીતે ટાઈમ ટેબલ બનાવવાનું છે, એ કઈ રીતે બનાવવું એ આપણે આગળ કહેશું. પણ એમ ના કરતા કે ભાઈ એક દિવસમાં બધું ખાઈ લઉં, લાવો એક દિવસમાં લાડવો નહીં મળી જાય, થોડીક વાર લાગશે. એટલે એવું ના કરવું કે ભાઈ એક દિવસમાં બધું પતાવી લીધું, બરાબર. ડિવાઈડ કરી દેવાનું, જેમ કે આપણે આગળ ગણિત, રીઝનિંગ અને ગુજરાતીને ડિવાઈડ કર્યા હતા, અહીંયા આપણે જીકેને ડિવાઈડ કરીએ છીએ, બરાબર. 3 થી 4 પેજ કરો એટલે 3 મહિનાની અંદર એક બુક પૂરી થઈ જાય જીકેની. 3 થી 4 પેજ ઓછા એટલા માટે કીધા કેમ કે એમાં નકરો ડેટા જ હોય. હવે ડેટા ગોખવાની એ માણસના મગજની લિમિટ હોય ને કંઈક, એટલા માટે. પછી છે ઇતિહાસ, વારસો અને ભૂગોળ, ભારત અને ગુજરાત બેયના. હવે આની અંદર એક થોડોક નાનો એવો પ્રોબ્લેમ છે, એ શું છે એ હું તમને કહું છું આગળ. કે ધારો કે તમે GCRT અથવા NCERT લઈને બેઠા છો, બરાબર. GCRT અથવા NCERT, આની અંદર છે ને તમને પહેલી વાત તો ગુજરાતને લગતી માહિતી બહુ ઓછી મળશે, બહુ એટલે બહુ ઓછી મળશે. કેમ કે અને ભારતને લગતી માહિતી મળશે તમને, હાલો એની અંદર ઇતિહાસ છે, વારસો છે, ભૂગોળ છે, આને લગતી ભારતને લગતી માહિતી તમને આમાંથી બેમાંથી મળશે, પણ એ થોડુંક કટકે મળશે, જેમ આપણે આગળ સાયન્સ વખતે કીધું ને એ રીતે. પણ ગુજરાત છે આનું મને લાગતું નથી કે આની અંદરથી બહુ કાંઈ માહિતી મળે, અને કરવું પડશે ડીપમાં, કેમ કે 50 માર્ક્સ છે. તો જ્યારે આવી રીતની પરિસ્થિતિ હોય ત્યારે ગુજરાત માટે શું કરશું, તો કે ભાઈ ગમે એ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક ફરીથી લઈ લેશું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની લ્યો તો એમાંય કાંઈ વાંધો નથી, ટાઈમ હોય તો આની લઈ લેજો, એ સરકારી સ્ત્રોત જ છે, સારામાં સારો સ્ત્રોત છે. પણ જો તમારી પાસે ટાઈમ હોય તો એક વસ્તુ ગોતવી પડશે, અંડરલાઈન કરીને, બુક એ થોડીક મોટી હોય. પછી એ તમારા ટાઈમ તમારા હાથમાં શું છે એ પ્રમાણે છે, બરાબર. હું એમ જરાય નથી કહેતો કે એ બુક ના વાંચે, તમારી પાસે ટાઈમ હોય તો વાંચો, જો ટાઈમ નથી તો પછી પ્રાઇવેટ પ્રકાશન ઉપર જમ્પ મારો, બરાબર. તો આ વસ્તુ છે કે ભાઈ જ્યારે ગુજરાતની વાત આવે તો ઇતિહાસ, વારસો અને ભૂગોળ, અને ગુજરાત માટે વિશ્વકોશ ટ્રસ્ટ છે, જોરાવરસિંહ જાદવ છે, હસમતીબેન છે, આવી ઘણી બધી બુક્સ છે ગુજરાતના વારસા માટે. પણ હવે પછી આપણા હાથમાં કેટલો ટાઈમ છે એ આપણે જોવું પડે. એટલે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય, એટલે હું અહીંથી બધા માટે નહીં કહી શકું, પણ તમારે તમારી રીતે જજ કરવાનું છે કે તમારી પાસે કેટલો ટાઈમ છે, અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. તો આપણે ગુજરાતની વાત કરતા હતા, તો મેઇન પ્રોબ્લેમ એ છે કે ભાઈ GCRT અને NCERTમાંથી કદાચ પ્યોરલી ગુજરાતનો કોન્ટેન્ટ છે ને એ તમને કદાચ ઓછો મળશે. તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં જઈ શકો, અને જો ટાઈમ ઓછો છે તો ગમે ઇતિહાસ, વારસો અને ભૂગોળ ત્રણેયમાં ગમે તે એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ લેવાની, બરાબર. એટલે તમારે એની ઉપરથી પણ તમારે ઘણું કવર થઈ જશે. ભારતની વાત આવે તો ભારતમાં આની અંદરથી મળશે GCRT, NCERT, થોડીક તમિલનાડુમાંથી પણ મટીરિયલ મળશે. પણ આપણે આપણી એક્ઝામનું લેવલ જોવાનું છે. આપણે GPSC આપવા નથી બેઠા, આપણે કોન્સ્ટેબલની આપવાની છે. એટલે એટલું બધું પણ અંદર ઘૂસી ના જવું કે આપણે PhD કરી લઈએ, બરાબર. ઘણી
અમુક પ્રાઇવેટ પ્રકાશનની બુક છે, તમે 3 બુક ભેગી કરો એવી એક બુક ઇતિહાસની થતી હોય, તો આપણે કોન્સ્ટેબલની આપવાની ને તો પછી એવડી બુક લેવાની જરૂર નથી, બરાબર. તમે જો જીપીએસસી આપતા હો અને રસ્તામાં કોન્સ્ટેબલ આવતું હોય તમારે ને એવી રીતે આપતા હો તો તમારી મરજી. પણ જ્યારે આવી રીતની પરિસ્થિતિ હોય અને 50 માર્ક છે આપણા, બરાબર, આની અંદર, તો ભારતના પોર્શન માટે જીસીઆરટી અથવા એનસીઆરટીમાંથી જેટલું મળે એટલું કરો, અને એમાં જેટલું નથી મળતું એટલું પ્રાઇવેટ પ્રકાશનમાંથી કરો, અથવા સીધી પ્રાઇવેટ પ્રકાશન લઈ લો તો પણ વાંધો નહીં. એ લોકોએ જીસીઆરટી એનસીઆરટીનો રેફરન્સ લીધો જ હોય, બરાબર. એમનો કોઈ આડેધડ બુક ના છાપી દેતું હોય, રેફરન્સ લીધો જ હોય. એટલે મેઇન જે બુક લિસ્ટની વાત આવે તો આ રીતનું છે. તમને જે પ્રકાશનની બુકની મેથડ તમારા ધ્યાનમાં સારી આવે એ પ્રમાણે તમારે આગળ વધવાનું. પણ અગેન એક વસ્તુ છે, બધે લાગુ પડશે કે હવે કોઈક માર્કેટિંગ કરવા માટે તમે ક્યાંક જાહેરાત જોઈ ગયા કે વિડીયો જોઈ ગયા અને તમારા હાથમાં છે એ બુક મૂકી દીધી અને લાય એ બુક લઈ લઉં, એક મૂકીને બીજી બુક પકડો, બીજી બુક મૂકીને ત્રીજી બુક પકડો, એમાં રહેશો તો પરીક્ષા આવી જશે, પાસ નહીં થાવ. એટલે ગમે તે વિષયની કોઈ પણ એક જ બુક આપણી પાસે રાખવાની. એવું નહીં કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ છે તો આ એક પબ્લિકેશનની લઈ આવ્યો, બીજાની એ લઈ આવ્યો, હવે બે મિક્સ કરીને હું એક બુક બનાવું, નોટ્સ બનાવું, એવું ન કરાય. એટલો ટાઈમ નથી. 2 વર્ષ પછી આવવાની હોત ને કોન્સ્ટેબલની તો હું એમ કહેત કે તું 2 અને 3 બુક મિક્સ કર. આપણી પાસે એટલો બધો ટાઈમ છે નહીં. એટલે ગમે તે વિષય હોય, એક કરતાં વધારે બુક આપણી પાસે હોવી જોઈએ નહીં. ટાઈમ બગાડશે, કોન્સન્ટ્રેશન બગાડશે અને અંતે વળશે નહીં કાંઈ. તો મેઇન વસ્તુ આ છે કે ભાઈ જ્યારે રણનીતિની વાત આવે, બુક લિસ્ટની વાત આવે તો મોટામાં મોટું એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ બધા વિષયની એક બુક્સ જ આપણી પાસે રાખવાની, એક કરતાં વધારે રાખવાની નહીં. દુકાન નથી કરવાની બુકની, આપણે આપણા માટે ખાલી વાંચવાનું છે. અને જ્યારે આની અંદરથી ટાર્ગેટની વાત આવે તો હું એમ કહું છું કે ઓવરઓલ 120નો ટાર્ગેટ હોવો જોઈએ અને આની અંદરથી ઓછામાં ઓછા 70 માર્ક્સ આવી શકે એવી રીતનું કરવાનું. કેમ કે એનું કારણ એ કે જ્યારે છેલ્લે મેરિટ બનશે, OMR આ જે રિટર્ન એક્ઝામનું જ્યારે મેરિટ બનશે તો એની અંદરથી આપણા વધારે માર્ક્સ હશે તો આપણો વધારે રેન્ક ઊંચો આવશે. અને રેન્ક વધારે ઊંચો આવશે એના લીધે શું થશે ફાયદો કે ભાઈ આપણી પસંદગીની જગ્યા આપણને મળવાના ચાન્સીસ વધી જશે. છેલ્લે પછી શું એક આ જેમ કે હમણાં તલાટીની ક્લાર્કની પરીક્ષા ગઈ, ક્લાર્કમાં તો ચાલો હજી સિટીમાં રહેવાનું છે. તલાટી છે તો તલાટીની અંદર ગામડામાં નોકરી છે. એક તો તમારા જિલ્લો જે હતો એનાથી તમે દૂર ગયા અને એમાંય તમે ગામડામાં ગયા એટલે થોડીક વધારે તકલીફવાળું થઈ જાય. એના કરતાં જો પહેલેથી સારા માર્ક્સ લઈ આવ્યો હોત ને તો તમને અત્યારે તમારો જે સારો જિલ્લો છે, તમારો પોતાનો જિલ્લો કદાચ મળી જાત અથવા આસપાસનો મળી જાત. જુનાગઢ છે તો રાજકોટ મળી જાત, બરાબર, રાજકોટ છે તો સુરેન્દ્રનગર મળી જાત, જામનગર મળી જાત. તો આવી રીતના જે અમુક ફેક્ટર્સ છે એ પણ કામ કરતા હોય. એટલે જ્યારે આપણે તૈયારી કરતા હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ટાર્ગેટ જેમ બને એમ ઊંચો રાખવાનો. પ્રેશર રાખવાની વાત નથી કહેતો, પણ ટાર્ગેટ ઊંચો હશે ને તો આનો તમને ફાયદો તમારું જે પોસ્ટિંગ થતું હશે ને ત્યારે પણ થશે. તો આ એક છે કે ભાઈ જે 200 માર્ક્સ છે તો એની અંદરથી આપણા 120 માર્ક આવવા જોઈએ. આ કેવી રીતે આવશે એ તમને પાર્ટ 1માંથી એ કીધું ને પાર્ટ 2માંથી પાર્ટ બીમાંથી એ કીધું, બરાબર. બંધારણ છે, એક જ વિષય કરીને 30 માર્ક આવતા હોય તો એ તમારે કરવાનો છે ફરજિયાત, સમજાય. અને બાકીના જે વિષય છે આની અંદરથી તમારે પહેલાં એવું ન કરી નાખતા અત્યારથી કે ભાઈ ઇતિહાસ આપણને મજા નથી આવતી તો આને અત્યારથી જ કાઢી નાખ્યો. ભાગ એમાં શું કીધું હતું ને મેં એ તમે યાદ રાખજો કે માનો કે ઇતિહાસમાંથી પૂછાઈ ગયા વધારે સવાલ અને તમને આવડતું નથી તો આપણું પેપર કોરું જાય, એના કરતાં થોડુંક તો બધામાં કરવું પડે, બરાબર ને. તો આ આપણી બુક લિસ્ટ, આ આપણી રણનીતિ. થોડું ઘણું હજી જો કાંઈ તમારી ક્વેરીઝ હોય તો તમે વિડીયોમાં પૂછી શકો છો, બરાબર. અને જો આની અંદર હજી કંઈક સુધારો વધારો હશે તો આપણે હજી એક વિડીયો લઈ આવશું. તો મેઇન વસ્તુ આ જ છે, સારામાં સારી રીતે અત્યારથી એક એપ્રોચ બનાવો, એક રીત બનાવો, એને ફોલો કરો 3-4 મહિના 6 મહિના જ્યાં સુધી પરીક્ષા ના લેવાય છે ત્યાં સુધી. અને રનિંગની પ્રેક્ટિસ આવે, હા, એક ટાઈમ ટેબલનો વિડીયો છે, બરાબર, એક ટાઈમ ટેબલનો વિડીયો છે અને પ્લાનિંગનો વિડીયો છે એ જરૂરથી લઈને આવશું. કેમ કે એક વિડીયોમાં 1-2 કલાક થઈ જાય ને પછી તમે આખો વિડીયો જોવો નહીં તો એનો કંઈ ફાયદો નથી. તો આ જે ટાઈમ ટેબલ અને પ્લાનિંગ માટે આપણે હજી એકવાર મળશું. પણ આ જે બુક લિસ્ટ અને રણનીતિ છે તો આ મેં એક રણનીતિ આપી છે. તમને જો ફાવ એમ ના હોય તો આની અંદર સુધારો વધારો કરી લેજો. પણ એવું ન કરતા કે આડેધડ હેન્ડ ટેસ્ટથી તૈયારી મન ફાવે એમ કરીએ છીએ ને પછી રિઝલ્ટ ના મળે, એવું ન કરતા. તક મળી છે, બહુ લાંબા ટાઈમ પછી મળી છે અને તક છે એ ઝડપજો અને એ કોઈ જાતનું પ્રેશર રાખ્યા વગર ભગવાનનું નામ લઈ શાંતિથી મમ્મી પપ્પાને પગે લાગી
અને તૈયારી સ્ટાર્ટ કરો. રણનીતિ પ્રોપર બનાવો અને રોજનું રોજ પ્લાનિંગ કરો. ડાયરી જો ના બનાવી હોય તો ડાયરી રાખો. ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં કીધું છે કે ડાયરી શું કામ રાખવાની, કઈ રીતે રાખવાની, અને પ્રોપર હિસાબ રાખીને કામ કરો તો મજા આવે જિંદગીમાં. બરાબર ને? બાકી હજી પ્લાનિંગ અને ટાઈમ ટેબલ માટે હજી એકવાર મળશું આપણે. તો અને બીજી કાંઈ ક્વેરીઝ હોય તો જરૂર પૂછી શકો છો. મળીએ. થેન્ક યુ.